દોસ્તો સમાચાર આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને। જી હા દોસ્તો, અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર। આજે હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરવાની વાતો હતી ત્યારે સુનાવણી હાથ ધરવામાં આવી છે અને હવે નિર્ણય આવ્યો છે। સામે જાણીને તમને પણ નવાઈ લાગશે, શું છે ચૈતર વસાવાના સમર્થનમાં નિર્ણય છે કે પછી એમના વિરોધમાં? આજે સ્પષ્ટપણે તમને ખુલાસો થઈ જશે। આજે તારીખ થઈ ચૂકી છે 13 ઓગસ્ટ અને આજે જ્યારે કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે ત્યારે અત્યાર સુધીના આ મહત્વની ખબર અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આજે તમામ બાબતે વિગતે જણાવીશું કે ક્યાં સુધી એમનો જેલવાસ લંબાયો છે કે પછી એમને જેલવાસમાંથી મુક્તિ મળી છે। જાણવા માટે વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। સૌથી પહેલાં વાત કરી દઈએ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલવાસને 40 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે। જી હા, હવે 40 દિવસ બાદ કોર્ટનો મોટો નિર્ણય આવી શકે એવી શક્યતાઓ હતી ત્યારે કોર્ટ દ્વારા સુનાવણી જે છે હાલ અત્યારે પણ મુલતવી રાખવામાં આવી હોય એવી વાતો સામે આવી રહી છે। કારણ કે 13 ઓગસ્ટે જ્યારે સુનાવણી હાથ ધરવાની હતી ત્યારે સામા પક્ષે રહેલા જે કાંઈ વ્યક્તિ જે છે જેમણે કે ચૈતર વસાવા ઉપર કેસ કર્યો છે એમના ખાનગી વકીલે સમયની માંગ કરતાં મુદત લંબાવાઈ છે અને હવે મુદત ઉપર મુદત 28 ઓગસ્ટે કોર્ટમાં મોટી સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ખબર પડશે કે ચૈતર વસાવાની જામીન અરજી છે એ મંજૂર થશે કે ના મંજૂર। જી હા દોસ્તો, 28 ઓગસ્ટે સુનાવણીની તારીખ જાહેર કરવામાં આવી છે ત્યારે દરેક વ્યક્તિઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના ચાહક મિત્રો, સમર્થકો, ચૈતર વસાવાના ચાહક મિત્રો, એમની જનતા હોય કે પછી એમનો સમાજ હોય, સૌ લોકોની નજર જ્યારે આજની સુનાવણી ઉપર હતી, સમગ્ર ગુજરાતના લોકોની જ્યારે નજર સુનાવણી ઉપર હતી કારણ કે આજે મોટી સુનાવણી હાથ ધરવાની હતી ત્યારે જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરતા ખબર પડી જશે કે ચૈતર વસાવાને જેલવાસમાંથી મુક્તિ મળી, પરંતુ એવી વાત નથી। ચૈતર વસાવાને 28 ઓગસ્ટ સુધી, જી હા દોસ્તો, 28 ઓગસ્ટ સુધી જેલવાસ જે છે એ ભોગવવો પડશે। ત્યારબાદ ખબર પડશે કે એમને જેલવાસમાંથી મુક્તિ મળશે કે પછી યથાવત રહેશે। હાલ પૂરતા સૌથી મહત્વના અને મોટા સમાચાર અને ખબર સામે આવી ત્યારે સૌ લોકો ચિંતામાં મુકાઈ ગયા, એમના સમર્થકો ચિંતામાં મુકાઈ ગયા કારણ કે સૌ લોકોને આજે એવું લાગતું હતું કે હવે ચૈતર વસાવા જેલની બહાર આવી જશે। અલગ અલગ યુઝર્સ અલગ અલગ કમેન્ટ્સ પણ કરી રહ્યા હતા કે અમારો સાવજ બહાર આવશે, અમારો ટાઈગર બહાર આવશે, પરંતુ હવે જ્યારે કોર્ટ દ્વારા સુનાવણીની તારીખ જે છે લંબાવાઈ છે, હવે 28 ઓગસ્ટે સુનાવણી થશે ત્યારે આ તમામ બાબતે વિગતે વાત થશે અને ત્યારે મોટા સમાચાર સામે આવશે। ખબર પડી જશે કે ચૈતર વસાવાની જામીન અરજી છે મંજૂર કરવામાં આવશે કે ના મંજૂર। પણ હાલ પૂરતા તો સમાચાર એટલા જ હતા કે 5 ઓગસ્ટે પહેલાં સુનાવણી હાથ ધરવાની હતી પરંતુ 5 ઓગસ્ટની તારીખ લંબાવીને 13 ઓગસ્ટ સુધી પહોંચી હતી। ત્યારબાદ 13 ઓગસ્ટે સૌની નજર હતી, આજે લાગતું જ હતું કે આજે સુનાવણી પાકી છે પરંતુ આજે પણ સુનાવણીની તારીખ જે છે લંબાવાઈ છે અને હવે 28 ઓગસ્ટ સુધી એમની સુનાવણી લંબાશે અને ત્યાં સુધી ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડશે, જેલવાસ ભોગવવો પડશે। પરંતુ હાલ પૂરતા બાદ સમાચારને જ અહીંયા વિરામ આપીએ છીએ। તમારું આ વિશે શું કહેવું છે, તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે।